નમસ્કાર, પોલીસ ફાઇલ સાથે હું છું સીમા. વાત કરીએ છો પોલીસ ફાઇલ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. કોઝી હોટેલ જંકશન પરથી કામગીરીનો પ્રારંભ થશે. સરખેજ 4 રસ્તા નારોલ વચ્ચે 4 બ્રિજનું કામ મેથી શરૂ થશે. સરખેજ ચોકડીથી નારોલ વચ્ચે 1200 કરોડના ખર્ચે 4 નવા બ્રિજ બનાવવાની કામગીરી મે મહિનાથી શરૂ થશે. કામગીરીનો પ્રારંભ સૌથી પહેલા કોઝી હોટેલ જંકશનથી થશે. એ પછી પીરાણા જંકશન પર કામ શરૂ કરાશે. ત્યારબાદ તબક્કાવાર રોડ પહોળો કરાશે અને શાસ્ત્રી બ્રિજ અને એલિવેટેડ બ્રિજની કામગીરી શરૂ કરાશે. હાલમાં જુહાપુરાથી સરખેજ સુધી સોઇલ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. બ્રિજની કામગીરી દરમિયાન ક્યાંથી ડાયવર્ઝન અપાશે તે સહિતના મુદ્દાઓ પર હાલમાં તૈયારી કરવામાં આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ અને કોર્પોરેશનને તમામ સૂચના આપી દેવાઈ છે. આવનારા દિવસોમાં નારોલથી લઈને સરખેજ સુધી રોડ પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવશે, જેથી ડાયવર્ઝન અપાયા બાદ લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય. સમગ્ર પ્રોજેક્ટ HM હાઇબ્રિડ એન્યુમેટ મોડ પર તે સહિતના મુદ્દાઓ પર હાલમાં તૈયારી કરવામાં આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને પોલીસ અને કોર્પોરેશનને તમામ સૂચના આપી દેવાઈ છે. આવનારા દિવસોમાં નારોલથી લઈને સરખેજ સુધી રોડ પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવશે, જેથી ડાયવર્ઝન અપાયા બાદ લોકોને કંઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય. સમગ્ર પ્રોજેક્ટ HAM હાઇબ્રિડ એન્યુટી મોડ પર ચલાવાશે, જેમાં 40% ખર્ચ સરકાર અને બાકીનો 60% ખર્ચ એજન્સી કાઢશે. એજન્સી ખર્ચની જે રકમ કાઢશે તે સરકારે હપ્તે હપ્તે ચૂકવશે. બ્રિજની કામગીરી શરૂ થાય તેના માટે હાલમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં રોડની વચ્ચે બ્રિજની કામગીરી શરૂ કરાશે અને બંને બાજુના રોડ પર વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવશે. શાસ્ત્રી બ્રિજને તોડી 6 લેનનો બનાવાશે. વિશાલાથી નારોલ તરફ આવતા શાસ્ત્રી બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવશે અને બંને બાજુ નવો 6 લેનનો બ્રિજ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટની કામગીરી 30 મહિનામાં પૂરી કરવાનો ટાર્ગેટ